હેલો ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં હશે. તો સંજય નાયક વ્લોગ્સમાં આપ સબ ખાસ સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે ફરીથી પાછા આપણે આવી ગયા છે નંદી જોવા માટે. કેટલું પાણી રહ્યું કેટલું નહીં એમ. બાકી તો પાણી હજુ બહુ છે, આટલું બધું પાણી હે. અને અત્યારે હે ને પાણી ચાલુ હે કાઢવાનું. બાકી તો જો અહીંયા પાણી આવ્યું હતું. શું રાય પા આગીને સંડાસ. તો ફેમિલી, અત્યારે હે ને પાણી કાઢે છે, એ હું તમને બતાવી દઉં. ફેમિલી, અહીંયા હે ને અત્યારે પાણી કાઢે છે ટ્રેક્ટર થી. અત્યારે હું તમને બતાવી દઉં. આ હે ને નાળું આખું ભરીને જતું હતું. જો આ નારું આખું ભરેલું હે, ટ્રેક્ટર થી કાઢે હે. ઓલી બાજુ પડે હે. હજુ ઘણું પાણી આ કની હજુ બુડી જવાય એ લે પાણી. જો આખું નારું ભરીને જતું હતું. એટલે હવે આપણે રેલવે ઉપર ચડી ગયા. પછી તો ફેમિલી, આ બાજુ આપણે આવી ગયા છે. બાકી તો આ બાજુ પાણી કેટલું છે જો, હજી ભરાય છે. આ રહ્યો એ રસ્તો આમ જાય હે, આમ ફરીને જાય હે. અહીંયા હા, અહીંયા જો માછલા, અહીંયા માછલા કેવા હે જો, ના 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 ના, કેટલાય બધા હે. આ બાજુ પાણી કાઢે છે જો, ઓલી બાજુ થી આપણે આયા હે. બાકી તો અહીંયા ઓલું રેલવે નું હે ને, એ ખાલી આમે પતરા માર્યા હે. બાકી તો હજી તો પાણી ફૂલ હે, એ મેં જોઈ ગયો. તો ભાઈ અત્યારે હે ને આપણે આ બાજુ જોવા જવાનું હે. બાકી તો તમને જોવા મળશે. તો ચાલો આપણે એ બાજુ જઈએ, પછી હું તમને બતાવું. હાડું ભાઈ જો આગળ આગળ જાય છે. અહીંયા પાણી હે અને કિરીટા હે મારી વાહે. એને એવું થતું છે કે કુવાને ધક્કો મારી દઉં, પણ આ બંકો આવ્યો હે ને. જો હાડભાઈ કઈ રીતના ચડે હે. તો અત્યારે હે ને આપણે જઈએ ઉપર. બાકી તો આ રીતનો ઠાર હે. અને હવે આપણે આ બાજુ જવાનું હે. તો જઈએ આપણે, ત્યાં જઈને મળીએ. બાકી તો આપણે જ્યાં આવવાનું હતું અહીંયા આવી ગયા છે. જો અને અહીંયા જાય હે ને રામ કાપતો જાય હે. હું તમને બતાવી દઉં. જો ત્યારે તરીને જાય હે. જો તો હે ને ફેમિલી, અત્યારે હું તમને નદી બતાવી દઉં. હજુ કેટલું પાણી જાય છે જો. કેટલું બધું પાણી જાય છે આ બાજુ જુઓ. હજી હે ને અહીંયા એટલું પાણી જાય. અહીંયા બધું અડીને અહીંયા પાણી જતું હતું અહીંયા ઉપર. બાકી તો જો આટલું બધું પાણી છે હજી. વરસાદ એટલો થયો ને બધું. બાકી તો આ બાજુ પણ આગળ જાય છે કિરીટ. રેલગાડી જતી રહી છે અને આ બાજુ જુઓ પાણી હજી. હજુ એટલું પાણી છે ને, લગભગ હજી અઠવાડિયું લાગી જશે. અને અમારે હે ને સામે થાંભલો દેખાય, હું તમને બતાવી દઉં. આ થાંભલો દેખાય છે ને, અહીંયા એક રસ્તો જાય છે. અહીંયા રહીને જવાનું થાય બજાના. સામે જો ટાવર દેખાય. બાકી તો એ પણ બંધ થઈ ગયો છે રસ્તો. એટલે આ પાણી ઓછું થાય ત્યારે જ જવાશે, અત્યારે તો ના જવાય, કેમ કે લગભગ અઠવાડિયા ઉપર થઈ જશે. તો કઈ નહીં ફેમિલી, અત્યારે હે ને આવીને અમે બધું જોઈ લીધું છે અને તમને પણ બતાવી દીધું છે. અને કમેન્ટમાં કહેજો તમારે કેટલો વરસાદ પડ્યો કેટલો નહીં. આ તો લગભગ 23-24 તારીખનો હે આ બધો વરસાદ. 2 દિવસનો જ એટલો ફૂલ હે, બધું ધોઈ નાખ્યું છે જો. તો એ રીતનું હે. તો કઈ નહીં ફેમિલી, અત્યારે હે ને આપણે થોડી વાર અહીંયા રહીએ, પછી જતા રહીએ. બાકી તો બીજું પણ હું તમને બતાવી દઈશ. વિડીયો તમે કન્ટિન્યુ કરજો. અત્યારે જો 2 રેલવાઈના પાટા હે. તો કઈ નહીં, બન્યા રહેજે બ્લોગ્સ માં. નવું તમને જોવા મળી જશે. અત્યારે જે પણ રેલગાડી આવી ગઈ છે જો. અત્યારે હે ને 3 રેલગાડી ગઈ હે, કેટલી 3. બાકી તો જો અત્યારે હે આપણે રેલવે ના પાટા ઉપર. પણ હીરા સીધો રે કીધું પડતે પડતે મર જતી રહો.
એવું કે તો જો અત્યારે હે ને આપણે અહીંનો બધો વ્યૂ લઈ લીધો છે અને હવે જઈએ આપણે ઓઈડીએ. તો કઈ નહીં, અહીંયા કેટલું પાણી કાઢ્યું ટ્રેક્ટર હતું ને હું તમને બતાવી દઉં. વિડીયો તમે કન્ટિન્યુ રહીજો.